સાવાલેકુમ સાદા નમસ્કાર. મારું નામ અનવર નોડે છે ને ખાસ કરીને સમગ્ર વિશ્વ જેની નોંધ લીધી છે એવો કચ્છ જિલ્લાનો કોમી એકતાનો જોટો જરે એમ નથી. વારંવાર જે લેભાગુ માણસો જે પણ પંક્તિઓ ચલાવે છે અને કોમી એકતાને જે ખલેલ પહોંચાડવાની કોશિશ કરે સમગ્ર ભારતમાં, મને એમ લાગે છે કે ક્યાં એનો તરખો પર તમને જોવા નહીં મળે. એનું કારણ છે કે કચ્છ જિલ્લાની જે કોમી એકતા છે એ બેમિસાલ છે. જ્યાં સુધી મારો અનુભવ છે 50 વર્ષનો, 60 વર્ષ ઉંમર મારી થશે ટૂંક સમયમાં, ને 50 વર્ષ મારે જાહેર જીવન રાજકારણ સમાજ સાથે સંકળાયેલો છું. ને ખાસ કરીને મારા મિત્ર જેવા બધે છે કે ખાસ કરીને અત્યારે મહારાજ મારા પાસે આવ્યા છે ને મહારાજને મારા સંબંધ 50 વર્ષથી છે. મહારાજના બાપાના પર મારા સંબંધ છે, મહારાજ સાથે સંબંધ છે. ને આ હર્ષદભાઈ છે એ ખાસ કરીને અંગત મારા ઘર પારિવારિક સંબંધ છે. ખાસ કરીને જ્યારે અત્યારે રમજાન મહિનો ચાલુ થયો ત્યારે એને એમ થયું કે ભાઈ 8-10 દિવસ થયા, 6 દિવસ છઠ્ઠો રોજો આજે ચાલુ છે ને મને મળ્યા નથી, ચાંદ મુબારક અમે એકબીજાને કર્યા નથી. તો એને એમ થયું કે ચલો ગેટ ટુગેધર રૂબરૂ મળું ને મારો સન્માન કર્યો ને સાથે સાથે રમજાનની મને શુભેચ્છા આપી. ખાસ કરીને હર્ષદભાઈની વાત કરું તો એના બાપા શાંતિલાલભાઈ, જેમાં આપણે વિભાગીય કચેરીમાં સર્વિસ કરતા હતા, શાંતિભાઈ કરસનથી ને ખાસ કરીને એના સાથે મારા પારિવારિક સંબંધ હતા. એના છોકરા સાથે મારા પારિવારિક સંબંધ છે ને અમારા ગેટ ટુગેધર અમે જ્યારે મળીએ છીએ ત્યારે એકબીજાને ખબર અંતર પૂછી. દુનિયામાં બધેમાં સ્વાર્થ કાંઈ નથી હોતો. માત્ર જે સંબંધ હોય છે એ લાગણીના સંબંધ હોય છે. જ્યારે આજે મહારાજ મારા પાસે આવ્યા અને હું તો અવાક બની ગયો કે ભાઈ આ વળી શું. તો મને કે રમજાન મહિનો ચાલુ થયો છે, આજે છઠ્ઠો રોજો છે, તમે પણ રોજંદાર હશો. મને કીધું કે ભાઈ આ તમને શુભેચ્છા આપું છું ને તમારો આખો મહિનો સફળ થાય એવી દુઆઓ અને શુભેચ્છા આપી. ને ખાસ કરીને જ્યારે આજે છઠ્ઠો રોજો છે, જે સમાજમાંથી મુસ્લિમ સમાજમાંથી અમે આવીએ છીએ એનો તમને મને ને અમને ગૌરવ છે કે આ જ્યારે ભલારો મહિનો ચાલુ થયો છે ત્યારે એના જે અમારા મુસ્લિમ સમાજના અરકાન છે એમાં મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક પણ ચૂક થતી હોય તો અમારી ચૂકનો કોઈ અવકાશ હોતો નથી. ખાસ કરીને જ્યારે રમજાન મહિના આવશે, ચાલુ છે છઠ્ઠો રોજો આજે છે ને આજે મંગળવાર છે, ત્યારે 29 રોજા થશે કે 30 રોજા થશે એ અલ્લાહની મરજી છે. તો એમાં રોજા સાથે નમાજ હોય છે, જકાત હોય છે, ફતરો હોય છે ને જે અમારાથી બનતા પ્રયત્નો કરીને ખેરાત કરવાનો પણ આના સાથે હોય છે. ને કોઈ પણ વ્યક્તિ એવો નથી હોતો કે ખેરાત ન કરતો હોય, એના ગજા પ્રમાણે કરતો હોય, કેપેસિટી પ્રમાણે કરતો હોય. ને વાત આવશે રોજાની નમાજની, તો નમાજ ને રોજા કોઈ હાલમાં મુક્તિ નથી. કોઈ માણસ એમ કે મને બીમાર છું તો મને રોજામાંથી મુક્તિ મળે એવો પણ નથી, નમાજમાંથી મુક્તિ મળે એવો પણ નથી, જકાતમાંથી મુક્તિ મળે જો આપણે સક્ષમ હોઈએ તો જકાતમાંથી મુક્તિ નથી. હજ કે ઉંમર હોય એ જે પ્રમાણે કેપેસિટી એ પ્રમાણે હોય છે. પણ જ્યારે હમણાં ભલારો મહિનો ચાલુ છે ત્યારે સમગ્ર માનવજાત માટે દુઆ કરું છું કે બધે નિરોગી રહે, સ્વસ્થ રહે એવી હું આજના દિવસે દુઆ કરું છું. ફરી પાછો જ્યારે રમજાન મહિનો ચાલુ થઈ ગયો છે ત્યારે સર્વ હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓને હું શુભેચ્છા આપું છું. ને ખાસ કરીને જ્યારે આપણે ખંભા મિલાવીને હાલીએ છીએ ત્યારે મને એમ લાગે ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે એમ નથી. એટલે હિન્દુ અને મુસ્લિમ જ્યારે છઠ્ઠો રોજો છે ત્યારે જે હમણાં લાઈવ જોઈ રહ્યા છો એનાથી વિશેષ બીજું કંઈ હોઈ ન શકે. આજના દિવસે ને આજના રમજાન મહિના પ્રસંગે હું હાર્દિક શુભેચ્છા અને દુઆ આપું છું. અસ્સલામુ અલૈકુમ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.